કેરીની સિઝન શરૂ થાય અને માર્કેટમાં જ્યારે કેરી આવવા લાગે એટલે તરત જ હું કેરી મરચાંનું 15 જ મિનિટમાં તૈયાર થઈ જતું ખૂબ જ ટેસ્ટી એવું આ કેરી કૂચાનું અથાણું બનાવીને 1 વીક સુધી અને ફ્રીજમાં 2 મહિના સુધી સ્ટોર કરીને ખાવા માટે ઉપયોગમાં લઉં છું. જે બનાવવા માટે 1 નંગ તોતા કેરી લીધી છે, 12 થી 13 નંગ મેં મીડિયમ તીખા મરચાં લીધા છે અને 8 થી 10 લસણની કળીઓ લીધી છે. લસણ જો તમને ના ભાવતું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. ત્યારબાદ બધા મરચાંને આ રીતે આપણે રફલી કટ કરી લેશું. કેરીને પણ આપણે પીલ કરી લેશું. તોતા કેરીની જગ્યાએ તમે રાજાપુરી કેરીનો પણ ઉપયોગ કરી શકો છો. કેરીના આ ઇન્સ્ટન્ટ અચારમાં રાજાપુરી કરતાં તોતા કેરીનો સ્વાદ સારો લાગે છે. આ રીતે આખી કેરીને આપણે પીલ કરી લઈશું અને તેને પણ આપણે રફલી કટ કરીને તૈયાર કરીશું. આ રીતે અનઇવન શેપમાં આપણે કેરીને પણ કટ કરી લેશું. બધી કેરી અને મરચાં આપણે આ રીતે કટ કરીને તૈયાર કરી લીધા છે. આ રીતે હવે ચોપરની મદદથી આપણે થોડા થોડા પીસને એડ કરતા જશું અને મીડિયમ સાઇઝનું આપણે ગ્રેટ કરી લેશું. જો તમારી પાસે ચોપર ના હોય તો તમે ચપ્પાની મદદથી એકદમ બારીક કટ કરીને પણ ઉપયોગમાં લઈ શકો છો. અહીંયા આપણે કૂચા કેરીનું અથાણું કરીએ છીએ એટલે થોડું બારીક આપણે આ રીતે ગ્રેટ કરીને ઉપયોગમાં લેવાનું છે. હવે બાકી વધેલા મરચાં અને લસણને પણ આપણે આ રીતે ગ્રેટ કરીને તૈયાર કરી લેશું. આને આપણે ગ્રેટ કરવા માટે એકદમ બારીક નથી કરવાના, નહીં તો તેનો રસ નીકળી જશે. આ રીતે મીડિયમ ઝીણું આ રીતે પીસીને તૈયાર કરી લેવાનું છે. કેરીના આ બેઝને આપણે હવે એક બાઉલમાં લઈ લેશું અને એક કડાઈમાં આપણે 1 કપ જેટલું સિંગ તેલ ગરમ કરીને થોડું ધુમાડો નીકળે તરત જ તેને બંધ કરીને ઠંડુ કરવા દેશું. હવે એક કડાઈમાં 2 ચમચી આખા ધાણા, 1 ચમચી વરિયાળી, 1 ચમચી જીરું, 1 ચમચી દાણા મેથી અને 8 થી 10 કાળા મરી લઈને આપણે ફક્ત 1 જ મિનિટ સુધી શેકી લેવાના છે. શેકવાથી તેના સ્વાદ અને સુગંધ બંને બમણા થઈ જશે. હવે આ વસ્તુને આપણે એક ડીશમાં લઈને 1 મિનિટ સુધી ઠંડુ પડવા દેશું. ઠંડુ પડે એટલે તરત જ તેને મિક્સરની જારમાં આ રીતે લઈને થોડો દરદરો પાવડર આપણે તૈયાર કરી લેવાનો છે. આ પાવડરની સુગંધ એટલી સરસ આવે છે કે તેને અચારમાં એડ કરવાથી તેના સ્વાદ અને સુગંધ બંને બમણા થઈ જશે. આ રીતે દરદરો પીસેલો મસાલો એડ કરીશું. 1 ચમચી રાઈના કુરિયા, 1 ચમચી લાલ કશ્મીરી મરચું પાવડર, ચપટી હળદર એડ કરીશું. ત્યાર પછી 1 ચમચી ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, ચપટી હિંગ એડ કરીશું અને અડધી ચમચી કાળી જીરી જેને કલોંજી કહીએ છીએ તે એડ કરીશું અને ગરમ કરીને ઠંડુ કરેલું તેલ એડ કરીશું. તેલ થોડું નવ શેકવું છે, તેને આપણે થોડું થોડું એડ કરતા જશું અને આ રીતે બધો જ મસાલો આપણે પ્રોપરલી મિક્સ કરીશું. બાકી વધેલા તેલને પણ આપણે એડ કરવાની જરૂર લાગે તો તેમાં એડ કરી દઈશું. બધું જ તેલ આપણે આ અચારમાં ઉપયોગમાં લઈ લીધું છે. હવે પ્રોપરલી બધો જ મસાલો તેલ સાથે મિક્સ થઈ જાય એ રીતે આપણે હલાવી દઈશું. તમે જોઈ શકો છો, જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું સ્વાદિષ્ટ લચકદાર કેરી મરચાં લસણનું અચાર ખૂબ જ સરસ અને એકદમ ઇઝી મેથડથી બનીને તૈયાર થઈ ગયું છે. અચારને થોડો સ્મોકી ટેસ્ટ આપવા માટે એક કોલસાને મેં ગેસ ઉપર ગરમ કરી લીધો છે. તેના ઉપર 2 ટીપા ઘી અને ચપટી હિંગ મૂકીને જે જારમાં અચાર સ્ટોર કરવાનું છે તેને મેં આ રીતે ઉપર ઢાંકી દીધી છે. કોલસાનો આ સ્મોકી ફ્લેવર અચાર સાથે મિક્સ થતાં સ્વાદમાં ખૂબ જ લાજવાબ એવું બનીને તૈયાર થાય છે. આ રીતે તમે ચોક્કસ એકવાર ટ્રાય કરજો અને તમારો અનુભવ મને કોમેન્ટ બોક્સમાં શેર કરજો. આ અચારને તમે 1 વીક સુધી બહાર મૂકીને અને ફ્રીઝમાં મૂકીને 2 મહિના સુધી તમે ખાવા માટે ઉપયોગમાં લઈ શકો છો. કાળી જીરીનો ઉપયોગ એકદમ ઓપ્શનલ છે અને તેલનું પ્રમાણ તમે તમારા સ્વાદ પ્રમાણે થોડું ઓછું વધારે કરી શકો છો. આ રીતે તૈયાર કરેલું અચાર સ્વાદમાં ખૂબ જ જોરદાર અને બનાવવાનું પણ એટલું જ ઇઝી છે. આ અચાર બનાવવા માટે આપણે કેરીને હળદર મીઠાના પાણીમાં પલાળવાની પણ જરૂર નથી. 2-3 દિવસ સૂકવવાની પણ કોઈ ઝંઝટ નથી. ફક્ત 10 થી 15 જ મિનિટની તૈયારીમાં કરેલું આ અચાર ભોજનનો પણ સ્વાદ વધારી દે છે અને શાકની પણ જરૂર ન પડે તેવું આ અચાર ખીચડી,
રોટલા રોટલી પરોઠા થેપલા સાથે ખાવાની ખૂબ જ મજા પડે છે. અચારને તમે પરોઠા સાથે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો. શાકની પણ જરૂર નહીં પડે તેવું આ ટેસ્ટી અચાર બનીને તૈયાર થાય છે. આ અચાર બનાવવા માટે હું આખો રસ કેરીની રાહ જોતી હોઉં છું. જેવી કેરી શરૂઆત થાય તરત જ હું આ અચાર બનાવીને ફ્રીઝમાં મૂકીને 2 થી 3 મહિના સુધી સ્ટોર કરીને એન્જોય કરું છું. આ અચાર બનાવતા મને મારી મમ્મીએ જ શીખવાડ્યું છે. મારી મમ્મીનું આ અચાર ફેમિલી ફ્રેન્ડ્સમાં બધાને ખૂબ જ ભાવે છે. મારું પણ ફેવરેટ આ કેરી મરચાં લસણનું અથાણું તમે પણ એકવાર જરૂર ટ્રાય કરજો. આ રીતે જો આ અચાર તમે એકવાર બનાવી લીધું તો તમે ચોક્કસ મિત્રો આંગળા ચાટતા રહી જશો. એટલું ટેસ્ટી આ અચાર બનીને તૈયાર થાય છે. વર્ષો જૂની પદ્ધતિથી જો તમે પહેલી વાર બનાવતા હશો તો પણ એકદમ પરફેક્ટ જ બને એ રીતનું એકદમ ઇઝી મેથડવાળું આ લસણ કેરી મરચાંનું અચાર તમે એકવાર જરૂર ટ્રાય કરજો. આજની રેસીપી કેવી લાગી તે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી જરૂર જણાવજો. ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.